દુકાનથી શરૂ થયેલી શીતલ આજે વૈશ્વિક મંચ પર 350 કરોડના ટર્નઓવર સાથે અમરેલીની પ્રથમ સૌથી મોટી નિકાસકર્તા કંપની 1987માં અમરેલી શહેરના એક નાનકડા શોપથી શરૂ થયેલી શીતલ ફૂડ પ્રોડક્શન લિમિટેડ આજે વિશ્વના 15 દેશોમાં પોતાના ગુણવત્તાયુક્ત પ્રોડક્ટ નિકાસ કરતી આગવી અને પ્રતિષ્ઠિત કંપની બની ચૂકી છે। દિનેશભાઈ ભુવાના માર્ગદર્શન હેઠળ શરૂ થયેલી આ કંપની આજે 350 કરોડનું વાર્ષિક ટર્નઓવર ધરાવતી અમરેલી જિલ્લાના પ્રથમ નંબરની કંપની તરીકે ઓળખાય છે। એક સામાન્ય દુકાનથી શરૂ થયેલું આ બ્રાન્ડ આજે વૈશ્વિક બજારમાં ટ્રસ્ટ અને ક્વોલિટીનું પ્રતીક બની ગયું છે। કંપનીના ઓપરેશન હેડ હાર્દિક ભુવા જણાવે છે કે શીતલ આજે પ્લસ ડેરી ફૂડ પ્રોડક્ટ સહિત 900થી વધુ પ્રોડક્ટનું ઉત્પાદન કરે છે। દેશના 6 રાજ્યો ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, પંજાબ અને જમ્મુમાં વિવિધ પ્રોડક્ટની વેચાણ વ્યવસ્થા છે। રાજ્ય અને રાષ્ટ્રીય બજાર સાથે સાથે આંતરરાષ્ટ્રીય બજારમાં પણ શીતલની હાજરી ખૂબ મજબૂત છે। વિદેશી બજારમાં મજબૂત હસ્તક્ષેપ શીતલના પ્રોડક્ટની નિકાસ નેપાળ, ભૂટાન, સિંગાપુર, હોંગકોંગ, ઓસ્ટ્રેલિયા, યુનાઇટેડ સ્ટેટ્સ, યુએઈ અને કોંગો જેવા દેશોમાં મોટા પાયે કરવામાં આવે છે। દરેક દેશના ફૂડ સેફ્ટીના પોતાના નિયમો અને સ્ટાન્ડર્ડ હોય છે, જેને ધ્યાનમાં રાખીને શીતલ પોતાની ઉત્પાદન પ્રક્રિયા તૈયાર કરે છે। વિદેશી ટીમો નિયમિત પ્લાન્ટની મુલાકાત લઈ પ્રક્રિયા અને ગુણવત્તાનું નિરીક્ષણ કરે છે। કડક નિયમોને અનુસરનાર કંપની તરીકે શીતલને વિશ્વનું સર્વોચ્ચ એક્સપોર્ટ સર્ટિફિકેશન BRC સર્ટિફિકેટ પ્રાપ્ત થયું છે, જ્યારે ડેરી અને ડેરી પ્રોડક્ટના નિકાસ માટે ભારત સરકાર દ્વારા EIA સર્ટિફિકેટ પણ એનાયત કરવામાં આવ્યું છે। રોજગારનું મોટું કેન્દ્ર 70% મહિલા કર્મચારીઓ કંપનીમાં રોજબરોજ 2000 જેટલા લોકો રોજગાર મેળવે છે, જેમાંથી લગભગ 70% મહિલા કર્મચારીઓ છે। વિવિધ વિભાગોમાં મહિલાઓ સક્રિય ભૂમિકા નિભાવે છે, જે કંપનીના વિકાસ સાથે મહિલા સશક્તિકરણનું પણ ઉત્તમ ઉદાહરણ છે। ઉત્પાદન, પેકેજિંગ, ક્વોલિટી ચેકથી લઈને મેનેજમેન્ટના વિવિધ સ્તરે મહિલાઓ પોતાનું યોગદાન આપે છે। ઉત્પાદન ક્ષમતા પ્રગતિનો મજબૂત આધાર શીતલના પ્લાન્ટની ક્ષમતા રોજના 2 લાખ લીટર આઈસ્ક્રીમ ઉત્પાદન, 50,000 લીટર મિલ્ક પાઉચ ફિલિંગ અને 5 ટન પનીર બનાવવાની છે। આ જ મજબૂત ઉત્પાદન ક્ષમતા કંપનીને ભારત અને વિદેશના મોટા બજારોમાં પ્રોડક્ટ સપ્લાય કરવામાં સક્ષમ બનાવે છે। વિદેશમાં મોકલાતા દરેક કન્ટેનરમાં 20થી 25 ટન સુધીનો માલ ભરવામાં આવે છે। દેશ વિદેશના ડિસ્ટ્રીબ્યુટર મારફતે પ્રોડક્ટ મોલ અને લોકલ શોપ સુધી પહોંચાડવામાં આવે છે। વિદેશી બજારમાં ભારતીય સ્વાદની માંગ સતત વધી રહી છે, જેમાં ખાસ કરીને નાન અને પનીરની સૌથી વધુ માંગ રહે છે। આ માંગને ધ્યાનમાં રાખીને કંપની ઉચ્ચ ગુણવત્તા સાથે ઉત્પાદન અને સપ્લાય કરે છે। એક દુકાનથી વૈશ્વિક ઓળખ શીતલની સફર 1987માં અમરેલીના એક નાના શોપથી શરૂ થયેલ શીતલ આજે વટવૃક્ષ બની ગયું છે। ગુણવત્તા, નિયમિતતા અને વૈશ્વિક ધોરણોનું પાલન આ 3 સ્તંભોએ શીતલને વિશ્વ બજારમાં પહોંચાડ્યું છે। દિનેશભાઈ ભુવાના વિઝન અને ટીમની મહેનતે શીતલ આજે માત્ર અમરેલીનું નહીં પરંતુ ગુજરાત અને ભારતમાં ગૌરવ બનેલું બ્રાન્ડ છે। શીતલની સફળતા સાબિત કરે છે કે સંકલ્પ, ગુણવત્તા અને મહેનત હોય તો નાનકડી શરૂઆત પણ વિશ્વના નકશા પર સ્થાન બનાવી શકે છે। હું શીતલ ફૂડ પ્રોડક્ટ્સ લિમિટેડમાંથી હાર્દિક ભુવા છું। મારી જવાબદારી ઓપરેશન પ્રોડક્શન હેડ તરીકેની છે અને અમે વિદેશમાં ટોટલ 15+ કન્ટ્રીમાં અમે કામ કરી રહ્યા છીએ। અમારા ફૂડ સેગમેન્ટની વાત કરીએ તો અમે 8+ ડેરી એન્ડ ડેરી પ્રોડક્ટ્સ, આઈસ્ક્રીમ, બેકરી, ફ્રોઝન, નમકીન, સ્નેક્સ, જે સ્પાઇસીસ થઈ ગયું, એ પ્રોડક્ટમાં અમે પ્રોડક્શન કરી રહ્યા છીએ અને હાલ અત્યારે અમારું ટર્નઓવર છે 350+ જેવું છે અને ગુજરાતમાં ડોમેસ્ટિકમાં અમે 6+ સ્ટેટ ગુજરાત, રાજસ્થાન, MP, UP, મહારાષ્ટ્ર, પંજાબ અને જમ્મુ એ રીતે અમે અહીંયા ડોમેસ્ટિકમાં કામ કરી રહ્યા છીએ અને એક્સપોર્ટમાં જોવા જઈએ તો અમે 15+ કન્ટ્રી કીધું એમાં નેપાળ, ભૂટાન, પછી સિંગાપુર છે, હોંગકોંગ છે, USA છે, ઓસ્ટ્રેલિયા છે, UAE છે, અરેબિયન કન્ટ્રી છે, કોંગો છે, એમાં આપણે કામ કરી રહ્યા છીએ હાલમાં અને અમે મહિનામાં 5 થી 10 કન્ટેનર અત્યારે એક્સપોર્ટ કરીએ છીએ। એ અમારો જે સ્ટેટસ છે અને અમે અત્યારે 1500 થી 2000 લોકોને અમે કામ આપીએ છીએ અને 70% વુમન એમ્પાવરમેન્ટ ઉપર કામ કરી રહ્યા છીએ અને
એક્સપોર્ટ માટે અમારી પાસે બીએસસી સર્ટિફિકેશન છે, જે દુનિયાનું ઊંચામાં ઊંચું એક્સપોર્ટ કરવા માટેનું સર્ટિફિકેટ અમે ધરાવી રહ્યા છીએ. અને ડેરી એન્ડ ડેરી પ્રોડક્ટ માટે અમે એક્સપોર્ટ કરવા માટે અમારી પાસે ગવર્મેન્ટ એપ્રુવ EIA સર્ટિફિકેશન બોડી છે, જે અમારી પાસે ગવર્મેન્ટે અમને અમારો પ્લાન્ટ પાસ કરેલો છે, જે અમે એક્સપોર્ટ કરી શકીએ. અને ટોટલ અમે ફૂડની 900+ પ્રોડક્ટ અમે બનાવી રહ્યા છીએ. એમાં મેં તમને કીધું એ પ્રમાણે સેગમેન્ટ બધા જે આઈસ્ક્રીમથી માંડીને સ્પાઇસીસ સુધીના આવી ગયા 900+ અમે પ્રોડક્ટ બનાવીએ છીએ અત્યારે. વિદેશમાં અહીંથી કઈ રીતે તમાકુ મોકલો છો, ત્યાં કઈ રીતે વેચાણ થતું હોય છે? અમારા વિદેશમાં અહીંથી અમારા રિફર કન્ટેનરમાં અહીંથી પ્રોડક્ટ જાય, એમાં ટોટલ 20 થી 25 ટન માલ સમાય પ્રોડક્ટ્સ, અને ત્યાંથી પોર્ટ દ્વારા શિપમાં જાય ત્યાં ડિસ્ટ્રીબ્યુટર ચેનલ હોય, ત્યાંથી મોલ પ્લસ શિપમાં ને એ રીતે ડિસ્ટ્રીબ્યુશન થાય. એ સાથે કંપનીનો પ્લાન છે, એની કેપેસિટી કેટલી? અમારી કેપેસિટી 2 લાખ લીટર પ્લસ આઈસ્ક્રીમ બનાવવાની છે, 50,000 લીટર પર ડે મિલ્ક પાઉચ બનાવવાની કેપેસિટી છે, અને 5 ટન પનીર બનાવવાની કેપેસિટી છે પર ડે. અમારી કંપની 1987માં એસ્ટાબ્લિશ થઈ છે. એક નાના એવી શોપથી સ્ટાર્ટિંગ થયું હતું, અને અત્યારે અમારું વટવૃક્ષ બની ગઈ છે, જે અમે FMCG પ્રોડક્ટ્સ બનાવીએ છીએ. અહીંયા અમરેલી જિલ્લામાં રોજગાર એક મોટો વિષય હતો, અને અમે ફૂડ ઇન્ડસ્ટ્રીઝમાં અમારો એક શોખનો વિષય, અને પ્લસ રોજગારી માટે અમે ખાસ કરીને મહિલાઓને એટલે પ્રાધાન્ય કે આજુબાજુ કોઈ બિઝનેસ અને કોઈ પણ ઉદ્યોગો નહોતા, અને 70% કર્મચારીઓમાં અમારા મહિલાઓ છે, જે ખરેખર અમારા માટે મોટી વાત છે. વિદેશની અંદર આ પ્રોડક્ટ મોકલવા માટે કેવી પ્રોસેસ કરવી પડે? અમે અહીંથી એક્સપોર્ટ કરીએ છીએ, એમાં અલગ અલગ કન્ટ્રી વાઇઝ અલગ અલગ એના નોર્મ્સ હોય છે. દાખલા તરીકે USA માટે એના અલગ સ્ટાન્ડર્ડ હોય છે, જાપાનનું અલગ સ્ટાન્ડર્ડ હોય છે, સિંગાપુરનું અલગ સ્ટાન્ડર્ડ હોય છે. એમના અમે નોર્મ્સ એમના ફોલો કરી અને અમે પ્રોડક્ટ એમની બનાવતા હોઈએ છીએ, અને બધી કન્ટ્રી વાઇઝ અલગ અલગ એમની નોર્મ્સ હોય છે. વિદેશમાં શું વધારે માંગ છે? એમાં ખાસ કરીને પનીર છે, ફ્રોઝન પ્રોડક્ટ છે. ફ્રોઝન પ્રોડક્ટની અંદર આપણે જોઈએ કે નાન, રોટી એ વધારે એક્સપોર્ટ થાય છે.